મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું તો હું પણ મજામાં છું. બધા માતાજી આપણા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ છે ને અમે રખડવાની થઈ ગયા ત્યાં જંગલ સાઈડમાં કાંઠ છે. આ બધી જોઈ શકો છો તમે. ને કાંઠે છે ને આ નદી છે આવી કમળના ફૂલડા મસ્તીનો નજારો છે. પૂરો થઈ ગયો. તો ઉતરો અંદર. હા, તો ઉતરો અંદર થોડોક. મિત્રો આ છે ને આ પાણો દેખાય ત્યાં સુધી છે ભાઈ. નાલી પાછો આ પાણો દેખાય ત્યાં સુધી છે ભાઈ. નાલી આગળ થોડાક જાવ ને તો આ બે મથડીમાં પાણી આવી જાય છે. અમારે અશોકભાઈ વલખરે હોટી નાખીને અંદર જોઈ લીધું હતું, નહોતું અંબાણું. હા, અમારે અશોકભાઈ જાય છે ધીમે ધીમે. પાણી ત્યાં ચડાવ્યા છે, પાણી ટાઢું છે કે જોજો ભાઈ. ન ભાઈ ને ભાઈ રમતું કરાવ પાણી આગળ જવાય એમ છે. તો કેટલા સુધી આગળ જવાય એમ છે? ત્યાં સુધી જોઈ જવાય. ટાઢું તો લાગશે ભાઈ. ફૂલ આંબા છે. અશોક ભાઈ છે ને પાંદરું તળ્યું તો પાંદરાનો દાંડલો તો એટલો લાંબો છે. લગભગ 15 ફૂટ છે નહીં. પાંદરું છે ખાલી જોઈ. તારી ઇજ્જત નો સવાલ છે. તારી ઇજ્જત નો સવાલ નહીં આવે, પૂરું નહીં થાય. અંબા હે નહીં તારી ઇજ્જત. એ તો વાંધો આવે મોટા. તારી ઇજ્જત નો સવાલ છે. હે આબુ તો જાવ ભાઈ. નહીં તો નાખો ને તો જમાય નહીં. પાંજરાની વેલ એમ થયો. હા મિલે પૂરા એમ કાલ આવતો જોવા દેતા. અંબાણું તો ખરું પણ ફક્ત દોડવું આવ્યો હાથમાં. ઓલા એ ઓલા ફૂલ મારી ગયો તો પછી હવે એટલે સુધી જઈએ. આવ્યું ને આખે આખું. લંબા હા, એ હરકત દેખાતું ને આખો ફૂલ ઊંચો હાથ કરાતા. આ મોટું છે. મોટું ઇજ્જત નો સવાલ હતો. કેમ મોટા ધક્કો મારીને પોરાય અંદર ઊંચું થઈ જાય દાંડલો.
હા બોલા તો હા લે હા હા એ ઓના ફૂલા રબર કરતા કા હે દાંડલો હાથમાં રાખો ને એમ યા વાહ લંબા લંબા ભાઈ મોજ આવી ગયો જો પાણી મદદ ને જવું હા આવી ગયું આવી જાય હાલે માં લંબા લંબા આવી ગયું આ મોટો પરખો માં વાળો આ તો સરી કેવું લે બા આવો મોગરો ફૂટાઈ હા હવે આવો અરે વિયાવી એતરો આમાં ઈ નહીં ભાઈ ની આવી હા ઈ નહીં હું તો ઓલકાર લો કહું માં વાળો માં આવી ગઈ તો લે આ લે આમ પરપોસ મરાય હવે ને કાઢો નહીં ને એમ છે તે આમ તો 100 હાથ ઉપાડી કઈ માપ હોય આમ જો ને હાલો 3-4 ફૂલ આંબી લીધા છે આમ તો એની વેલ્યુ તો બીબી પાછી થર્ડ ચાર મોટા દાંડલા હોતા આવ્યા ને બે એમને કપાણા ના બે નાના કપાઈ ગયા મોટા સંગાત જોઈ લે આમ જો છે તે આમ જો હા મારી કરતા છે ને મોટો ને આ છે આનો જો આયલા આમ પગેલી ઠેટલી માંગો મોટા આ કાઢ લેતો એલા યા હાલા આ લઈ લે હા તો જો કે મિત્રો તમને નદીનો નજારો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં લખજો કે સારો લાગ્યો કે કેમ છે કેમની નદીનો નજારામાં ફૂલ છે કમળના ફૂલ તોડ્યા છે અમારા ઈશકભાઈએ આ બધો નદીનો નજારો અને નદીના કાંઠે પણ આ બધા ફૂલ હતા તો કે મિત્રો આપણે છે ને વિડીયોને પૂરો કરીએ છીએ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરતા રહો શેર કરતા રહો નવા વાગ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવા બ્લોગમાં નવા ઉમંગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી